જે બનાવ બન્યો અત્યારે મહારાષ્ટ્રની અંદર, રાજ ઠાકરે સાહેબે એમ કીધું છે ઓપન રેલીમાં કે જેટલા યુપી બિહારથી ભાઈઓ આવે છે એ લોકોને હું લાત મારીશ, તમે મહારાષ્ટ્રમાં આવ્યા. અને પછી એમ કહે છે કે હું કે બધે લેંગ્વેજો માનવાવાળો માણસ છું, પણ યુપી બિહારના આવીને અહીંયા હિન્દીમાં વાત કરે તો એ નહીં હાલે. હું આખા દેશની જનતાને, આપણે ગુજરાતની જનતાને, મહારાષ્ટ્રની જનતાને બધાને એ જ કહેવા માંગુ છું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી બનારસથી અત્યારે ચૂંટણી લડે. સંદેશ શું દેવા માંગે છે સાહેબ? अलग अलग प्रांत, अलग अलग भाषा, अलग अलग देश, सभी राज्य मिलकर एक देश बना रहे हैं, नेशन फर्स्ट. અને અત્યારે જે માહોલ છે તમને ખબર હોય તો આપણે એક અત્યારે હમણાં 10 દિવસ પહેલાની વાત છે કે તિરુપુરાનો એક સ્ટુડન્ટ દેહરાદૂનમાં હતો, ઉત્તરાખંડમાં, ચીની મોમો કહીને એને મારી નાખ્યો, એનો મર્ડર થઈ ગયો. એટલે મારું કહેવાનું એક જ થાય છે કે અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ, તો એ અનેકતા મેં એકતા, એ અમારો દેશનું. એટલે નેશન ફર્સ્ટની આ એક રેલી છે. નેશન ફર્સ્ટ, દેશ બચેગા તો હમ બચેંગે. અત્યારે દેશની પરિસ્થિતિ એટલી જોરદાર જબરદસ્ત છે કે આખા વિશ્વની નજર અમારા ઉપર છે. તો અમે અંદરથી એક નહીં થાય તો કેવી રીતે આપણે બોર્ડર ઉપર લડશું? અમારા સૈનિકો તો બધે એમ કે આપણે સૈનિક અત્યારે તમે જોવા જાઓ તો 90% બધે ક્યાં યુપી, બિહારના, હરિયાણાના, પંજાબના છે બધે. IAS IPS અધિકારીઓ જે અત્યારે ખરેખર દેશ હલાવે છે એ લોકો મેક્સિમમ બધે તમે જોવા જાઓ તો યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, નોર્થના બધે આવે. એટલે આપણે એને બધાને એમ કહીએ કે ભાઈ તમારે ગુજરાતમાં કઈ જગ્યા નથી, તમારે મહારાષ્ટ્રમાં કઈ જગ્યા નહીં, તમે તમારા જિલ્લામાં જાઓ, તમે રાજ્યમાં જાઓ. મહારાષ્ટ્રના લોકો આવીને ગુજરાતમાં કામ કરે છે, અમે વેલકમ કરીએ છીએ બધે મહારાષ્ટ્રના માણસો. હવે રાજ ઠાકરે સાહેબ એમ કહે છે કે ભાઈ મેં લાત માरूंगा और मैं यूपी बिहार के लोगों को बाहर भगा दूंगा, તો આ વસ્તુ ખોટી છે. નેશન ફર્સ્ટની આ રેલી છે. હું બધા ભાઈઓનો આભાર માનું છું કે આ બધે આવ્યા. અને યુનેશભાઈ સમાનું ખાસ એનું કારણ છે કે જ્યારે મારા મનમાં આ ખ્યાલ આવ્યું તો મેં સમા સાહેબને ફોન કર્યો કે સમા સાહેબ આવી રીતે જાય કે આ એક બહુ મોટી રેલી આપણે કાઢીએ ભાઈ, અને જામનગરથી આપણે દિલ્હી સુધી એક સંદેશ અને આખા દેશમાં એક સંદેશ પહોંચાડીએ કે ભાઈ ઇન્સાનિયત રેલી, આ નેશન ફર્સ્ટ રેલી. આપણે ઇન્સાન છીએ પહેલાં, પછી આપણે પંજાબી, પછી આપણે હરિયાણવી, પછી આપણે બિહારી કે યુપી કે ગમે એના. એટલે નેશન ફર્સ્ટની રેલી. જય હિન્દ, જય ભારત. આજે શું કાર્યક્રમ છે? ક્યાં રેલી જશે? આ રેલી અત્યારે ટાઉન આપણે લાલ બંગલેથી ચાલુ થઈને અને પછી ટાઉન હોલથી ખાદી ભંડાર, રતનભાઈ મસ્જિદ, ચાંદી બજાર થઈને પછી હવાઈ ચોક અને પંચેશ્વર ટાવર થઈને પછી 7 રસ્તા ખોડિયાર કોલોની, ડિફેન્સ કોલોની સુધી જશે. અત્યારે તમે જોવા જાઓ તો આપણે વોર્ડ નંબર 6 એટલે ડિફેન્સ કોલોનીમાં મેક્સિમમ હિન્દી ભાષી માણસો રહીએ છે. એટલે કહેવાનો મતલબ છે કે અમારો સંદેશ એ છે કે ભાઈ આપણે હિન્દી ભાષી હોય કે ગમે રાજ્યના હોય. હું પોતે જો મારો હોમ ટાઉન હરિયાણા છે, મારા પાપા ઇન્ડિયન એરફોર્સમાં હતા અને 99 કારગિલ વોર લડ્યા હતા, બરોબર. અમે 89માં જામનગર શિફ્ટ થઈ ગયા હતા. અમને 35 વર્ષ થઈ ગયા જામનગરની અંદર. એટલે અમેરિકાવાળા 6 વર્ષની અંદર, 10 વર્ષની અંદર નાગરિકતા આપે છે, ગ્રીન કાર્ડ આપી દઈએ છે. તો મેં કીધું આ તો પછી આપણો દેશ છે. તો નેશન ફર્સ્ટની આ રેલી છે. હું